બિહાર ઇલેક્શન લઈને જે રીતે અમિત શાહ અને ઓવેસીસની જે રીતે મિટિંગની વાત છે તે આપણે શું લેટર કેજરીવાલને લખ્યો છે? મેં અરવિંદજીને લખ્યું છે. એ મિટિંગમાં એવું નક્કી થયું કે હવે એ લોકો સમન્વયથી કામ કરશે. જેટલા બને એવા યોગ્ય સમયે ભારત વિરોધી કહી શકાય એવા કે હિન્દુ વિરોધી કહી શકાય એવા અમિત શાહ નક્કી કરે એ પ્રમાણે ઓવેસી સાહેબ સ્ટેટમેન્ટ કરશે અને પછી ભાજપ એની હિન્દુ લાઈન લઈને એને કાઉન્ટર કરશે, એને ના પાડશે, એનો વિરોધ કરશે. પણ એ નક્કી તો બે જોડે જ કરશે કે ઓવેસીએ શું બોલવાનું. અને મને બરાબર યાદ છે, ચર્ચા એ થતી હતી કે બિહારનો જે છેલ્લો ચરણ છે એ આખો મુસ્લિમ બેલ્ટ છે અને ત્યાં લાલુ નીતિશનું સ્ટીમ રોલર ફરી શકે તેમ છે. માટે જો એને કાઉન્ટર કરવું હોય ત્યારે એમની ગણિત એવું હતું કે બંને પાર્ટી 120 ઉપર જઈ રહી છે. ક્યાં તો કદાચ એ લોકોનું ગણિત એવું હતું કે ભાજપ 130 ઉપર છે, પણ 130 એ બોર્ડર લાઈન થાય એટલે ઓવેસીજીની મદદ મળે અને 5-10 સીટો જો આ ગઠબંધનની, એને કદાચ મારા ખ્યાલથી મહાગઠબંધન કહેતા હતા ને, મહાગઠબંધનની ઓછી થાય તો ભાજપને ફાયદો થાય. આવી રણનીતિ અમિત શાહ અને ઓવેસીએ જોડે બેસીને બનાવી છે. સપ્ટેમ્બર મહિનો હતો અને સપ્ટેમ્બર મહિનામાં ગયા વર્ષના આ દેશ વિરોધી સ્ટેટમેન્ટ લાગે એવું અને કાયદાકીય જાળમાં ઓવેસી ના ફસાય તેવી રીતે અને કટ્ટરતાથી પ્રો મુસ્લિમ કે એન્ટી હિન્દુ સ્ટેટમેન્ટ કરવું જેનો લાભ સીધો ભાજપને મળે. આ પ્રકારની નીતિ ઘડાઈ હતી અને બિહારમાં તો સિમ્પલ લડવાની જ નીતિ હતી કે ઓવેસી સાહેબ લડે, ઇસ્લામ વિશે પ્રચાર કરે અને એ પોતે જ એક સાચા અલ્લાહના બંદા છે, બીજા કોઈને તો કોઈ અલ્લાહ સાથે લેવા દેવા નથી એવી એક ભૂમિકા તૈયાર થાય અને મુસલમાનોને ભડકાવાય કે ઓવેસી એક જ તમારા નેતા છે, જેથી લાલુ નીતિશને નુકસાન થાય.